તો તમે આટલું બધું મેનેજમેન્ટ કરો છો તો ફાઇનાન્શિયલી કઈ રીતે મતલબ મેનેજ થાય છે બધું જ લોકોના સહયોગથી, ભગવાનની કૃપાથી બધું મેનેજ થાય છે. અમે જ્યારથી પણ આ વ્યવસ્થાની શરૂઆત કરી છે 2019થી લઈને આજ સુધી, ક્યારેય પણ જે પણ વિચાર અમે લોકો સુધી મૂક્યો છે બધા જ લોકોએ અમને સહયોગ આપ્યો છે. પછી સિલાઈ મશીન વિતરણ હોય, દુકાનનું વિતરણ હોય, પછી બાળકો માટે સ્કૂલ ફી હોય, પછી આ હોમલેસ પર્સન માટેની એક વ્યવસ્થાનું હોય, એમને રહેવા જમવા ખાવાની વ્યવસ્થાનું હોય, દવાની વ્યવસ્થાનું હોય, બધી જ વસ્તુ પબ્લિકના સાથ અને સહયોગથી જ પૂરી થાય છે. અમે માત્ર મેનેજમેન્ટ કરીએ છીએ. અને મેં તમને શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે અમારો પહેલો સ્વાર્થ છે અને પછી કંઈક થાય છે પરમાર્થ છે, અને પરમાર્થમાં લોકો ભાગીદાર થાય છે. અને લોકોના સહયોગથી, ભગવાનની કૃપાથી હર હંમેશ માટે અમને એ બાબતે સહયોગ મળ્યો છે. અને અમે જે પણ વિચારીએ છીએ સારા કામ માટે અને નૈતિકતાને સાથે રાખી, તો એ વિચાર ભગવાન પૂરો કરે છે. એવા એક બે કોઈ ચમત્કાર કર્યો? હા, બિલકુલ. ખાસ કરીને આશ્રમમાં જે આપણું અત્યારે ડેવલપ થયું છે, 2022માં ઓક્ટોબરમાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે જે લેન્ડ અમે જે પરચેસ કરેલી છે લોકોના સહયોગથી, પછી બાઉન્ડ્રી બનાવવા માટે અમારી પાસે કોઈ ફાઇનાન્શિયલી ફંડ હતું નહીં, પણ મારાથી નાનો ભાઈ પ્રતિકભાઈ છે, તો અમે વિચાર્યું કે ભાઈ નહીં, આપણું કામ અટકશે નહીં, કેમ કે ભગવાનનું કામ છે. તો અમે ખાલી વિચાર મૂક્યો કે ભાઈ નહીં, અમારે બાઉન્ડ્રી બનાવવી છે. તો એ બાઉન્ડ્રીના માટે બીજા ત્રીજા દિવસેથી પાછો અમારા ફોન કોલ્સ આવવાના શરૂ થયા કે સાહેબ અમારે બેલા આપવા છે તમને. તો એક વેરાવળની પણ સુરેન્દ્રનગરની આજુબાજુથી એક આહિરભાઈ છે જેમને બધા જ બાઉન્ડ્રીના બેલા આપ્યા. પછી અમુક લોકોએ સિમેન્ટ આપી, 1 બેગ, 50 બેગ, 500 બેગ, પછી લોખંડ આપ્યું, અને એ બાઉન્ડ્રી ઓલમોસ્ટ 30 થી 40 લાખ રૂપિયામાં તૈયાર થઈ. પણ જ્યારે એ સમયે ફંડ હતું જ નહીં અમારી પાસે, અને 30-40 લાખ કેમ આવ્યો અમને ખુદને ખબર નથી. બધાએ પોતપોતાની જવાબદારી સંભાળી લીધી. એને તમને પ્રેરણા આપે છે ભગવાન આપે છે. અમે માત્ર ભગવાનને પ્રેરણા આપીએ છીએ. ભગવાન ભગવાન અમે ખાલી અમારો વિચાર આપીએ છીએ કે ભગવાન તમને બધાને પ્રેરણા આપે છે કે આ વિચારને માટે તમે સહયોગ આપો, અને એવી રીતે અમારું કામ પૂર્ણ થાય છે. પછી એક નાનું કોમન વાત કરું તો અમારે આશ્રમની અંદર વચ્ચે અમારે સાબુનો થોડોક અભાવ હતો, ડિટર્જન્ટ, કે જે શું કહેવાય છે કે રેગ્યુલર યુઝ થતું હોય છે, કેમ કે કપડાં ધોવા છે, વાસણ ઉટકવા છે, બધી જ જગ્યાએ ડિટર્જન્ટની જરૂર પડતી હોય. તો અમે રાત્રે જ હું ત્યાં આશ્રમ હોય એટલે મારી જાતે જો થાળી વાટકા મારું પોતાનું જાતે સાફ કરું. તો મને ડિટર્જન્ટ મળ્યું ને મેં કીધું કેમ નથી, કે ના, કે પૂરું થઈ ગયું આજે. તો હજી ભગવાનને રાત્રે પ્રાર્થના કરી કે ભાઈ ડિટર્જન્ટ પૂરું થઈ ગયું. તમે વિચારી શકશો કે એ સવારમાં ગોંડલથી ભાઈઓ આવ્યા, 6 મહિનાનું ડિટર્જન્ટ, પાવડર, સાબુ, નાવાના સાબુ બધું જ આપી ગયા. ને પછી એનો મેં વિડીયો બનાવ્યો હતો ને પછી મેં એને પૂછ્યું કે ભાઈ તમને કોઈ ફોન કર્યો હતો અમારી ટીમમાંથી? કે નહીં. તમને કોઈ કઈ જાણ કરી હતી કે અમારે આ નથી? કે નહીં. આ ચમત્કાર છે કે ભાઈ ઈશ્વરને તમે ખાલી વિચાર આપો અને વિચાર તમને પૂર્ણ કરીને આપે છે. અત્યારે ત્યાં કરોડોના ખર્ચામાં આખું બિલ્ડિંગ તૈયાર થયું છે, પણ માતાજીની એટલી બધી કૃપા છે કે સિંગલ ડોનેશન માટે અમે કોઈ પાસે પરચી લઈને નથી ગયા કે સાહેબ તમે અમને 1000 રૂપિયા આપો, તમે 500 રૂપિયા આપો. લોકોની અંદર વિશ્વાસ જ એટલો બધો છે કે અમે કોઈ વિચાર આપીએ છીએ ને તો લોકો એમાં સહયોગ આપે છે. અમે અપડેટ આપીએ છીએ કે ભાઈ આજે અમારે લિફ્ટ માટે એટલા પૈસાની જરૂર છે, તો 5000 લોકો ખાલી 100 રૂપિયા આપે તો મારું કામ પૂરું થઈ જાય, 10,000 લોકો એટલું આપે તો પૂરું થઈ જાય. પણ માતાજીની એટલી કૃપા સમજો કે કેમ કે એટલા મોટા એમ્પાયરની અંદર સિંગલ ડોનેશન બધા લોકો સામેથી આપવા આવ્યા છે. અમે કોઈ જગ્યાએ સામેથી કોઈ કંપનીમાં પણ નથી ગયા કે ભાઈ સાહેબ અમારો પ્રોજેક્ટ છે, તમારા CSR ફંડમાંથી તમે અમને સહયોગ આપો. બધા જ લોકોએ પોતપોતાની ફરજ સમજીને સહયોગ આપ્યો છે. કોઈએ 10 રૂપિયા આપ્યા છે, કોઈએ 5 રૂપિયા આપ્યા છે, કોઈએ 100 આપ્યા છે, કોઈ 1000, 2000, લાખ, 2 લાખ એવી રીતે લોકોએ સહયોગ આપ્યો છે. હું મારું ખુદનું મેનેજમેન્ટ કરી શકું છું, બધાનું નથી કરી શકતો. અને બધાનું કરવા માટે ભગવાને નિમિત્ત બનાવ્યા છે, તો ભગવાન જ પૂરું પાડશે. અમે હંમેશા એક જ પ્રાર્થના કરીએ માં મોગલને કે ભાઈ આ બધું તારે કરવાનું છે, અને તે અમને બેસાડ્યા છે, આ અમને વિચાર આપ્યો છે, હવે તે વિચાર આપ્યો છે તારે જ પૂરો કરવાનો છે. એટલે અમારે વધારે કઈ ટેન્શન હોતું નથી. અને ઘણા બધા લોકોને એવું થાય કે આ વ્યક્તિ અથવા અમારી પૂરી ટીમ એટલું બધું આમ તેમ દોડે છે, પેલું કરે છે, આ વ્યક્તિ ક્યારે થાકતા નહીં હોય. તો નથી થાકતાનું કારણ ભગવાન છે, કેમ કે એ જ શક્તિ આપે છે. કેમ કે અત્યારે શું મંદીનો માહોલ હોય ને, તો એક ઘરનું 5 વ્યક્તિનું પૂરું કરવું બી બહુ મુશ્કેલ વસ્તુ છે. મેં કીધું એમ કે ભાઈ હું મારું ખુદનું મેનેજમેન્ટ કદાચ મારી પાસે બુદ્ધિમત્તા છે તો કરી શકું છું, પણ જ્યારે બધાની વાત આવે ત્યારે સર્વોપરી ભગવાન છે, બધાનું એ પૂરું પાડે છે. આપણે તો નિમિત્ત છીએ અને આપણાથી કઈ થતું પણ નથી. આપણે વિચારીએ કે ભાઈ હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આવી રીતે કરી નાખું, અને જ્યારે અહમત્વ આવતું હોય છે અંદર,
ત્યારે અહમનું કોઈ નિવાકરણ છે જ નહીં. અને આજનો સૌથી મોટો રાક્ષસ આ કળિયુગનો એ જ છે કે ભાઈ હું કરું છું, મારાથી થાય છે. તો એ બહુ મોટી મૂર્ખામી છે. હું કંઈ કરી જ નથી શકતો, મારાથી શું થવાનું છે? ટાઈમસર જો હું ખાલી મારા મગજની અંદર ખાલી પણ ફરક પડી ગયો ને આમ તેમ નસ થઈ ગઈ, હું કરી શકવાનું? એટલે એ કર્મમાં કેટલું બિલીવ કરો છો? 100% કર્મ છે ત્યારે જ બધું મુમકિન છે. અને કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિ તમે જ્યારે કરો છો કર્મ છે, તેનું ફળ તમને સામે છે કે ભાઈ કોઈ નવા વ્યક્તિ તમને મળે છે, નવી નવી વાતો જાણવા મળે છે. તો કર્મ છે ત્યારે જ કોઈ વ્યક્તિ નીતિ નિયમો સાથે કામ કરી શકે છે. અને કર્મથી જ કલ્યાણ છે. અને કર્મથી જ, કેમ કે ભગવાન ખુદને પણ એના કર્મને ભોગવવા પડ્યા હતા જ્યારે ધરતી ઉપર આવ્યા ત્યારે. એટલે એનાથી મોટી કોઈ વિશેષ ઉદાહરણ તમારી પાસે છે નહીં. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ.